જે મહિલાને ક્યારેક વિદેશી વહુ કહીને રાજકારણથી દૂર રાખવામાં આવી, એ જ મહિલાના એક નિર્ણયે ભારતનો પ્રધાનમંત્રી નક્કી કર્યો. ફેક્ટ 1. સોનિયા ગાંધીનો જન્મ ઇટલીના લુઝિયાના શહેરમાં થયો હતો. ભારત આવવું તેમનું સપનું નહોતું, પરંતુ પ્રેમ તેમને ભારત લાવ્યો અને કિસ્મત રાજકારણ સુધી લઈ ગઈ. ફેક્ટ 2. રાજીવ ગાંધીની હત્યા બાદ કોંગ્રેસે તેમને નેતૃત્વ સંભાળવા કહ્યું, પણ તેમણે લગભગ 7 વર્ષ સુધી સ્પષ્ટ ના પાડી. ઇતિહાસમાં બહુ ઓછા લોકો સત્તાથી દૂર ભાગે છે. ફેક્ટ 3. 2004માં કોંગ્રેસની જીત પછી તેમણે પ્રધાનમંત્રી પદ સ્વીકારવાનું નકાર્યું, પરંતુ સરકારની સાચી દિશા તેમના નિર્ણયો પરથી નક્કી થતી હતી. ફેક્ટ 4. હિન્દી તેમની માતૃભાષા નહોતી, તેમ છતાં તેમણે ભારતીય રાજકારણની સૌથી જટિલ યુપીએ સરકારને 10 વર્ષ સુધી સંભાળી. ફેક્ટ 5. વિદેશી મૂળનો મુદ્દો વર્ષો સુધી ઉઠાવવામાં આવ્યો, પણ દરેક ચૂંટણીમાં એ જ મુદ્દો વિરોધ પક્ષ માટે ઉલટો પડતો ગયો. સોનિયા ગાંધી એ એવા નેતા હતા જેમણે ખુરશી નહોતી, પણ ખુરશી કોને મળશે એ નક્કી કરવાની તાકાત હતી. શોરથી દૂર, પણ અસર સૌથી ઊંડી.